માનવ જીવનમાં સનાતન સંસ્કૃતિની વાત કરીએ તો સનાતન સંસ્કૃતિમાં માનવ જીવનના 16 સંસ્કાર હોય છે અને આ 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર બાળક જ્યારે 6 મહિનાનું થાય ને ત્યારે એ અન્નનો પહેલો દાણો એના મોઢામાં મૂકે છે અને એના માટે એક સનાતન સંસ્કૃતિમાં ધાર્મિક વિધિ હોય છે. માં અન્નપૂર્ણા દેવીની પૂજા આરાધના કરી અને બાળકને એના માતાના ધવણની સાથે સાથે અન્નનો દાણો મૂકવાનું તે દિવસે શરૂઆત થાય છે. અને આજે અમારી દીકરીની દીકરી સપનાની દીકરી આ અન્વી દીકરીને આજે અન્નનું પ્રાશન કરીએ છીએ. એટલે આજે એના મોઢામાં અન્ન મૂકીએ છીએ પહેલી વાર. ખૂબ આનંદનો દિવસ છે આજે. આ મારી દીકરી જે છે ને ખીર ખાઈને એનું અન્નની શરૂઆત કરશે. અત્યાર સુધી એના માના ખાવા પર જ હતી. હવે આજે અમે છે ને એને ખીર ખવડાવીએ છીએ. ખૂબ જ સરસ મસ્ત રીતે અમારા અન્વીબેન ખુશ થઈને જોરદાર રીતે અન્ન ખાઈ રહ્યા છે, મજા કરી રહ્યા છે. ખુશ થઈને એકદમ એમના પોતાના આગવા સોફા પર બેસી અને ઝપટભેર ખીર ખાઈ રહ્યા છે. ખુશ થઈ ગયા. અને બેન તમને ખૂબ ખૂબ આશીર્વાદ બેટા, અને તમે સુખી થાવ, ફર્સ્ટ ક્લાસ તંદુરસ્ત રહો અને ખૂબ જ આગળ વધો બેટા. તો અન્નપ્રાશન સંસ્કાર ધાર્મિક વિધિથી કર્યા, વડીલોના આશીર્વાદથી કર્યા, એના મમ્મીના ફોઈફુઆએ, એના મામા મામીએ, એ બધાએ આશીર્વાદ આપીને આજે એના અન્નનો મોઢામાં દાણો મૂક્યો છે. સૌ સનાતન સંસ્કૃતિમાં માનનારા લોકોને અપીલ છે કે હવે 16 સંસ્કાર આજના જુવાનિયાઓ કરતા થયા છે, આપણે વડીલો બી એ સ્વીકારી લેવું જોઈએ. અને આ 16 સંસ્કારના 16 સંસ્કાર આપણે સનાતન સંસ્કૃતિમાં હિન્દુ ધર્મમાં માનતા હોય તો આ વસ્તુ કરવી જ જોઈએ. જય માતાજી.